કેશોદમાં સોની વેપારી સાથે થયેલ 10 દિવસ પહેલા છેતરપિંડીના આરોપી મહિલા અને પુરુષની અટકાયત કરવામાં આવી છે। છેલ્લા કેટલાક સમયથી સોની વેપારીઓને શીશામાં ઉતારવા મહિલા અને પુરુષ 15 રાજ્યમાં ફર્યા હતા અને સોનું પધરાવી જતા હતા। જોકે અંતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે મહિલા અને પુરુષને પકડી લીધા હતા। થોડા દિવસ પહેલા જૂનાગઢ તેમજ કેશોદમાં સોની વેપારીને જૂના દાગીના અપાયા હતા। તે પ્રથમ નજરે તો અસલ લાગતા હતા, પરંતુ દાગીનાને ઓગાળતા ખબર પડી કે માત્ર 30% જ સોનું છે, બાકી અન્ય ધાતુ હોવાનો ખુલાસો થતા જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરી હતી અને ગુનામાં સ્ત્રી પુરુષના ફોટા મેળવી તપાસ કરતા બંને વડોદરાના હોવાની બાતમી મળતા એલસીબી પીએસઆઈ પી.કે. ગઢવીની ટીમે આરોપી બિહારના ધર્મેન્દ્ર ફાગુભાઈ સાહુ અને કિરણદેવી સંજય યાદવને દબોચી લઈ જૂનાગઢ લાવી પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછમાં બંને છેલ્લા 2 વર્ષથી પટનાના રવિ સોની અને પટના અને બનારસનો સોનુ નામનો શખ્સ 20 ગ્રામનો પંચધાતુનો દાગીનો બનાવી તેના પર 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી 30 ગ્રામના દાગીના બનાવી આપતા હતા। બાદમાં અલગ અલગ શહેરમાં જઈ સોની વેપારીને દાગીના આપી તેના બદલામાં અસલ દાગીના મેળવી છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી। તેના બદલામાં રવિ સોની રૂપિયા 7,000 આપતો અને એક શહેરમાં એક જ વખત બનાવને અંજામ આપી નાસી જતા હોવાનું ધર્મેન્દ્ર અને કિરણને પૂછપરછમાં જણાવ્યું હતું। આગળની કાર્યવાહી માટે ક્રાઇમ બ્રાન્ચે બંનેને કેશોદ પોલીસને સોંપ્યા હતા। આરોપી ધર્મેન્દ્ર શાહ અને કિરણ દેવી યાદવે 2 વર્ષમાં ગુજરાત, દમણ, દાદરાનગર હવેલી, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, બિહાર, મહારાષ્ટ્ર, ઝારખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત 15 રાજ્યના 56 શહેરમાં સોની વેપારીઓ સાથે ઠગાઈ આચરી હતી। હું દિલીપ કુમાર હરિભાઈ લોઢિયા, કેશોદ સુવર્ણકાર એસોસિએશન પ્રમુખ। તાજેતરમાં જે બનાવ બન્યો છે એ આઘાતજનક છે કે સોનાના નકલી દાગીના ધાબળી અને અસલી સોનું લઈ જાય છે વેપારીઓ પાસેથી। તો આ ટોળકી એટલી સક્રિય થઈ છે કે તાજેતરમાં કેશોદમાં એક અમારા સુવર્ણકાર સભ્યની સાથે છેતરપિંડી કરી ગયા છે। એક સોનાનો ડુપ્લિકેટ હાર દઈ ગયા છે અને સામે સોનાના 2 ચેન અને રૂપિયા રોકડા લઈ ગયા છે। તો આવી ગેંગથી સાવધ રહેવું એવું તમામ ગુજરાત આખા સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ વતી હું એક બધાને નમ્ર વિનંતી કરું છું કે બધા સાવધ રહીએ, આવી નાની નાની ભૂલો ના કરે અને ચકાસી સોના ચાંદીના ભાવ એટલા બધા આસમાને પહોંચી ગયા છે કે ખાસ કરીને ચકાસણી કરે પૂરેપૂરી દાગીનાની, પછી એની સાથે ડીલ ખરેખર તો અજાણ્યા શખ્સો સાથે ડીલ ના કરવું જોઈએ। અને આ બાબતે અમે પોલીસને રજૂઆત કરી છે અને પોલીસ અમને ખૂબ સહયોગ આપે છે અને તાજેતરમાં આ ટોળકી પકડાઈ જાય એવી અમારી માગણી છે। આ અમારે નંદાભાઈ સોની છે, પાલાપ્રિયમ છે, એની બન્યું છે અને જુનાગઢ બન્યું છે, અન્ય જિલ્લાઓમાં બન્યું છે અને આવી ટોળકીથી છે ને ખરેખર આપણે સાવધ રહેવું એ આપણા માટે યોગ્ય છે। જૂનાગઢમાં સોની બજારની ન્યૂ ગિરિરાજ જ્વેલર્સના જમનભાઈ છગનભાઈ પાલાની દુકાને ગઈ તારીખ 10 જાન્યુઆરીના રોજ બપોરે હાંસડી વેચી સોનાનો ચેન વીટી ખરીદી રૂપિયા 3,10,000ની છેતરપિંડી આચરી હતી। એ જ દિવસમાં સાંજે કેશોદના સોની નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલાની દુકાને પીળી ધાતુના હારની અવેજીમાં સોનાના 2 ચેન ખરીદી રૂપિયા 2,62,996ના દાગીના અને 22,000ની રોકડ લઈ ગઈ છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી હતી, જેના આધારે તપાસ કરી છેતરપિંડીના આરોપી ધર્મેન્દ્ર સાહુ અને કિરણ દેવી યાદવને વડોદરામાંથી ઝડપી પાડ્યા હતા। મારું નામ નરેન્દ્રભાઈ ખીમજીભાઈ પાલા, કેશોદ રહું છું। કેશોદ ગામે સોની બજારમાં અમારી દુકાન આવેલી છે, પાલા પ્રિયમ જ્વેલર્સ નામની। હું સોના ચાંદીનો વેપાર કરું છું, લે વેચનો। 10 તારીખે 6 વાગ્યે મારે ત્યાં કપાલ આવેલું, બંગાળી લાગતું। તે લોકોએ આવીને કીધું કે મારે સોનાના દાગીના એક્સચેન્જ કરવાના છે।
અને દાગીના બતાવો. એટલે મેં ચેન બતાવ્યા, એને 2 ચેન પાસ કર્યા. 2 ચેન પાસ કરીને કે અમે બિલ બનાવી દો, એટલે મેં બિલ બનાવ્યું. અને એની પછી એને મને હાર આપ્યો કે આ હાર છે, એ અમે તમને આપી જાય, તમે ભાંગતા નહીં, પણ વધઘટના પૈસામાં આપી તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમારો હાર લઈ જશું. અમને ત્યાં દાગીના અને ઉપર અમારે 22,000 રૂપિયાની જરૂર છે. તો 22,000 રૂપિયા રોકડા લઈ ગયા અને 2 ચેન લઈ ગયા અને હાર આપી ગયા કે હાર ભાંગતા નહીં તમે. એ લોકો ગયા પછી 10-15 મિનિટ મને મીડિયા ખબર મળ્યા કે ભાઈ આ લોકો ચીટર લોકો છે અને ધ્યાન રાખવાનું. એટલે મેં તપાસ કર્યો તો હારમાં ખોટો જ છે, એમાં કંઈ હતું નહીં. એ હું સીધો પોલીસ સ્ટેશને ગયો. તરત જ સાહેબને વાત કરી કે ભાઈ આ રીતે ઘટના બની ગઈ. સાહેબે જોયું કેમેરામાં, ને હા એ કે છે, અમે અમારી રીતે તપાસ કરીએ. એના મોબાઈલ નંબર આપો, મોબાઈલ નંબર આપ્યા. તો મેં 2 વખત ટ્રાય કરી મોબાઈલની, 2 વખત સ્વિચ ઓફ કરી દીધો. ત્રીજી વખત સાહેબે કીધું સ્વિચ ઓફ થઈ ગયો, લોકેશન બહાર નીકળી ગયું, હવે તમે જાઓ, એટલે અમે અમારી રીતે તપાસ કરશું. હવે એ 2,85,000 દાગીનાની કિંમતના એનો હાર હતો. અને આપણે 2,62,000 રૂપિયાનો માલ લઈ ગયા અને 22,000 રૂપિયા રોકડા લઈ ગયા. કુલ 2,85,000 રૂપિયાનો મેળ કરી ગયા. અને હાર જમા કરાવી ગયા કે હાર છે એને ભાંગતાની રાખજો, અત્યારે 2 દિવસ પછી આવશું, અમે પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી અને અમે હાર લઈ જશું. આવું એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ જુનાગઢ જિલ્લામાં લગભગ 10 થી 12 જગ્યાએ આ જ ટોળકી છે, આ જ કપલ હોય છે. અને જ્યાં જાય ત્યાં એક જ ડિઝાઇનનો હાર ને એક જ વજન, કોઈ 28 ગ્રામ, 30 ગ્રામ, 25 ગ્રામ, આ જ રીતે બધા કોઈ 10 ને 20 રૂપિયા રોકડા કર્યા. લગભગ 10 થી 12 જગ્યાએ જુનાગઢ જિલ્લામાં કર્યું. એટલે વેપારી મિત્રોને ખાસ વિનંતી કે આવા ફ્રોડ લોકો આવે તો તરત જ આપણે લોભાઈ નહીં જવાનું અને થોડુંક કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું.